વિદ્યાર્થી મિત્રો, ગઢશીશા કન્યા શાળાના 5મા ધોરણના વર્ગમાં આપનું સ્વાગત છે. આપણે અલગ અલગ વિડિયાના માધ્યમથી આપણે અલગ અલગ એકમો ભણ્યા. એવી જ રીતે 5મા ધોરણમાં ક્ષેત્રફળ અને પરિમિતિ એ એકમમાં આપણે ક્ષેત્રફળ કઈ રીતે શોધવું એ આ વિડિયાના માધ્યમથી આપણે જોઈએ. સૌથી પહેલાં તો ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધી શકાય છે અને એ સરળતાથી આપણને કઈ રીતે સમજ પડે એના માટે આપણે આમાં સમજીએ. તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈશું કે ક્ષેત્રફળની જે સમજ છે કે ક્ષેત્રફળની લંબાઈ અને પહોળાઈ ઉપરથી આપણે ક્ષેત્રફળને કઈ રીતે ગણી શકીએ. તો એ સમજ માટે આપણે વિડિયાને આપણે જોઈએ. અહીં આપણે જોઈએ તો 1 સેન્ટીમીટરના, ચોરસ સેન્ટીમીટરના આપણે નાના નાના બોક્સ ગોઠવી અને આપણે જોઈએ કે એક ક્ષેત્રફળમાં એક નાના નાના ચોરસથી મોટું ચોરસ બને અને મોટા ચોરસમાં નાના કેટલા ચોરસ આવે છે એનું ક્ષેત્રફળ બનશે. અહીં આપણે આ 1 ચોરસ સેન્ટીમીટર એટલે કે એની લંબાઈ અને પહોળાઈ સેન્ટીમીટર છે, એટલે 1 ચોરસ સેન્ટીમીટરનું આપણે એક ચોરસ મૂક્યો. એવી રીતે એની બાજુમાં બીજું, આ 3, 4, 5, 6 ચોરસ આપણે એની લંબાઈમાં ગોઠવીએ. એવી જ રીતે આપણે એની પહોળાઈમાં આપણે ચોરસ ગોઠવીએ છીએ. એક ગોઠવેલો છે, એની નીચે બીજું 2, પછી આ 3, 4, 5 આપણે 5 ચોરસ એની પહોળાઈમાં ગોઠવીએ છીએ. એટલે કે આ લંબચોરસ આખું ચોરસ થશે. એને સેન્ટીમીટરના કેટલા ચોરસ એની અંદર સમાય છે તો આ જોવા માટે આપણે આખા ચોરસમાં અને નાના નાના ચોરસ આપણે ગોઠવી દઈશું. અહીં આપણે જોશું તો 6 ચોરસની એક લાઈન, એવી રીતે 6 ચોરસની બીજી લાઈન, એટલે કે 12 ચોરસ થયા. હવે ત્રીજી લાઈનમાં પણ આ રીતે આપણે 6 ચોરસ બીજા ગોઠવી નાખીએ તો આ ત્રીજી લાઈન એટલે કે 18, 6 તેરી 18 ચોરસ થયા. હવે ચોથી લાઈનમાં આપણે ચોરસ ગોઠવીએ તો 4 વાર 6 ની લાઈન 4 વાર થઈ તો 6 ચોક 24 ચોરસ થયા. હવે 24 ને 25 ચોરસ ગોઠવેલું છે, એની બાજુમાં 26, 27, 28, 29 અને 30. એટલે કે લંબચોરસમાં 6 સેન્ટીમીટર પહોળાઈ અને 5 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર પહોળાઈ જે ચોરસની છે એ ચોરસમાં આપણે 1 સેન્ટીમીટરના જો ચોરસ ગોઠવવા જઈએ તો કુલ 30 ચોરસ આવે છે. અને આપણે સમજીએ તો અહીં જોશો તમે, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળનું આ એક સૂત્ર છે. સરળતાથી આપણે જે બોક્સ ગોઠવીને જે સમજ્યા સેન્ટીમીટરના, એ બોક્સ ગોઠવીને આપણે જે સમજ્યા એના પરથી સમજ પડે છે કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરો એટલે એ લંબચોરસનું ક્ષેત્રફળ મળી જાય છે. અહીં આપણે જોઈએ તો આવું એક ચોરસ હતું. લંબાઈમાં 6 ચોરસ હતા અને પહોળાઈમાં 5 ચોરસ હતા. તો 6 ને 5 ચોરસની ગુણાકાર કરવા જાઓ તો 6 ગુણ્યા 5, 6 ગુણ્યા 5 એટલે 6 × 5 = 30. તો કુલ 30 એક ચોરસ સેન્ટીમીટરના કુલ 30 ચોરસ આવે છે. એટલે કે 30 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થશે. તો આ રીતે આપણે કોઈ પણ લંબચોરસનું ક્ષેત્રફળ આપણે એની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીને સરળતાથી મેળવી શકીએ છીએ. આગળના વિડીયોમાં આપણે એ રીતે જ ચોરસનું ક્ષેત્રફળ પણ કઈ રીતે મેળવી શકાય છે એ જોશું. અત્યારે તમે આવી જ રીતે બીજા લંબચોરસના ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરશો. આભાર.